હલો મિત્રો, આજનો ટોપિક છે આપણો ભારતના શહેરો અને તેના ઉપનામ. જેમાં પ્રથમ શહેર છે આપણે પિંક સિટી અથવા ગુલાબી શહેર, જે જયપુર છે રાજસ્થાનનું. તેવી જ રીતે 5 નદીઓની ભૂમિ પંજાબ, તહેવારોનું શહેર મદુરાઈ. તેવી જ રીતે મહેલોનું શહેર કોલકાતા. તેવી જ રીતે મિત્રો ભારતનો બગીચો બેંગ્લોર. તેવી જ રીતે ભારતનું હોલીવુડ મુંબઈ. તેવી જ રીતે મિત્રો ભારતનું સ્વિટ્ઝરલેન્ડ કાશ્મીર અને ભારતનું માન્ચેસ્ટર અમદાવાદ. તેવી જ રીતે મિત્રો ભારતનું બોસ્ટન તરીકે પણ અમદાવાદને ઓળખવામાં આવે છે અને ભારતનું ડાયમંડ સિટી તરીકે સુરત. ડાયમંડ સિટી એટલે હીરાનગરી, જ્યાં સુરતમાં ભારતનો સૌથી વધુ હીરાનો ઉદ્યોગ સુરતમાં છે. ભારતની સિલિકોન વેલી બેંગ્લોર, જ્યાં આપણે અલગ અલગ પાર્ટ્સ બને છે મોબાઈલના કે દરેક વસ્તુના ટૂંકમાં સિલિકોનમાંથી બનાવવામાં આવે છે. તેવી રીતે કોમ્પ્યુટરની ચિપ્સ છે, આઈટી ફેક્ટરને લગતા બધા કામ ત્યાં થાય છે બેંગ્લોરમાં, એટલે તેને સિલિકોન વેલી તરીકે ઓળખવામાં આવે છે. ભારતની પૂર્વની રાણી મસૂરીને ઓળખવામાં આવે છે. તેવી રીતે સ્ટીલ નગરી તરીકે જમશેદપુરને ઓળખવામાં આવે છે, જ્યાં ટાટાનું સૌથી મોટું સ્ટીલનું કારખાનું છે. તેવી જ રીતે નવાબોનું શહેર લખનઉ અને એશિયાની ઈંડાની ટોપલી આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશને આપણા દેશ ભારતમાં એશિયાની ઈંડાની ટોપલી તરીકે ઓળખવામાં આવે છે, આંધ્રપ્રદેશને યાદ રાખજો મિત્રો. અને અરબ સાગરની રાણી તરીકે કોચીને ઓળખવામાં આવે છે. ઓકે મિત્રો, આવા જ ફેક્ટવાળા વિડીયો જોવા માટે હમણાં જ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો અને તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરો. અને હા મિત્રો, લાઈક કરવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.